આપકી અદાલતમાં જનતા દળના યુનાઇટેડ નેતા નીતિશ કુમાર પર આરોપ છે કે એમના બેવડા માપદંડ છે. નીતિશજી, વર્ષો સુધી લાલુ યાદવની વિરુદ્ધ તમે કેમ્પેન ચલાવ્યું, ચારા ઘોટાલામાં સામેલ હોવાનું ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. એ જ ચારા ઘોટાળામાં લાલુ યાદવની સાથે જે આરોપી છે જગન્નાથ મિશ્ર, એ હવે તમારી પાર્ટીમાં છે. સૌથી ઊંચી ખુરશીમાં બેઠેલો એ વ્યક્તિ છે, એને તો કોઈ ડિપ્રાઇવ નહીં કર્યો, એટલે એ કેન્દ્રમાં મંત્રી સુધી બની ગયા. આજ સુધી આઝાદી પછી એવું થયું નહીં કે કોઈ ચાર્જ સીટેડ વ્યક્તિ આ રીતના મામલામાં ચાર્જ સીટેડ વ્યક્તિ કેન્દ્રની સરકારમાં મંત્રી રહ્યો હોય. એ થઈ ગયું. અને બીજી તરફ એ વાત કહેવી ઉચિત નથી, એ તો રાજનીતિમાં કોંગ્રેસ પાર્ટીમાં હતા. કોંગ્રેસ પાર્ટી પછી એ એમનું પોતાનું દળ હતું, પછી અમે એ લોકોના દળમાં નથી નીતિશજી કે એ જ મામલામાં બે આરોપી છે. એકને તમે કહો કે તમે ખુરશીથી નીચે ઉતરી જાઓ, એકની વિરુદ્ધ તમે કેમ્પેન ચલાવો છો અને બીજાની તમારે પાર્ટીમાં સામેલ જો કરી દો. આના મેરિટ પર તો હું જઈશ નહીં. કોના પર શું આરોપ છે? જો આરોપોની યાદી પણ જોશો તો પણ આ મામલામાં વાત સામે આવી જશે. એમના પર શું આરોપ છે અને લાલુજી પ્રસાદ પર શું આરોપ છે, પણ આ મામલો અદાલતમાં છે, ત્યાં નિર્ણય થશે. અને એમાં અમારા લોકોની અમે લોકોની કોઈની કોઈ પણ મદદ નથી કરી શકતા, ન કરવાની ઈચ્છા છે. તમે હંમેશા આરોપ લગાવો છો લાલુજી પર કે એમણે બિહારની રાજનીતિમાં અપરાધીકરણને પ્રોત્સાહન આપ્યું, એમણે અપરાધીઓને પ્રોટેક્શન આપ્યું, અને જ્યારે જ્યારે તમને તક મળી તમે અપરાધીઓનો સાથ લીધો. નહીં, જુઓ, લાલુ પ્રસાદજી તો જે પ્રકારનું શાસન ચલાવી રહ્યા છે, તમે એને ધ્યાનમાં આપીને જ્યારે જુઓ. તમે થોડા દિવસ માટે મુખ્યમંત્રી બન્યા હતા, તમને સમર્થન જોઈતું હતું, તો તમે પણ એવા તત્વોનો સાથ માંગ્યો હતો જે અપરાધિક પ્રવૃત્તિના છે, જેમના પર આરોપ છે, જે જેલમાં હતા. નહીં, આનો જવાબ તો એ જ સમય આપી દેવામાં આવ્યો હતો. નક્કી થઈ ગયું હતું કે સરકાર બનાવવાની છે, તો એમ જ જ્યારે 6 કે 7 MLA હતા વિરોધમાં, તો એમનું પણ સમર્થન મળ્યું, અન્ય પાર્ટીનું પણ સમર્થન મળ્યું, ઝારખંડ મુક્તિ મોરચાનું મળ્યું, અમુક બીજા જે નાના સંગઠન હતા કે નિર્દલીય હતા એમનું સમર્થન મળ્યું. તો એ જ સ્થિતિમાં વિધાયકોનું સમર્થન મળ્યું. પણ એના ચાલતા કોઈ પણ મામલામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થયો. અને જો આ ખોટું હતું તો બધાએ સામૂહિક રીતે લીધેલો નિર્ણય હતો. એ સમયે શિબુ સોરેને શું કહ્યું હતું હું તમને યાદ કરાવું છું. 1 માર્ચ 2000નું નિવેદન છે. હું તિહાડ જેલમાં હતો તો તમારી નજરોમાં અછૂત હતો. આજે હું અછૂત નથી એવું કેમ? શિબુ સોરેને નીતિશ કુમારને આ સવાલ કર્યો હતો. નહીં, શિબુ સોરેનજીનું તો સમર્થન મળ્યું હતું. તમે સમર્થન માંગવા MLS પાસે જેલ સુધી અપ્રોચ કરી લીધો તો તમે? નહીં, હું નહોતો ગયો. તમે તમારા લોકોને મોકલ્યા? જુઓ, મેં કોઈને મોકલ્યા પણ નહીં, કારણ કે એ સવાલ એક પાર્ટીની સરકાર હતી નહીં, એક ગઠબંધન હતું, બધાની જવાબદારી હતી. એ લોકોએ કહ્યું કે નહીં સાહેબ, અમે લોકો સરકાર બનાવવાની પહેલ કરીએ છીએ અને મને નેતા પસંદ કરવામાં આવ્યો. મારા ઉપર તો આરોપ બીજા છે કે મારી જગ્યા પર કોઈ બીજો વ્યક્તિ હોત તો જોડતોડ કરીને સરકાર ચલાવી હોત. મેં તો સહન કર્યું છે 7 દિવસ 8 દિવસ. એવું નથી જોડતોડ કરવાની કોશિશ કરી અને સફળ ન થયા. નહીં, એમાં જોડતોડ કરવાની આવશ્યકતા નહીં હતી. કોઈ તોડ નથી કર્યો, માત્ર જોડાણ કર્યા. નીતિશજી, તમારા વિશે લોકોને આશા હતી કે નીતિશ કુમાર જો મુખ્યમંત્રી બને તો નીતિશ કુમાર કંઈ નહીં તો એવા લોકોને સાથ નહીં આપે કે આવા લોકોને સાથ નહીં લે જેમના ઉપર ક્રિમિનલ કેસીસ હોય. પણ તમે એકવાર તક મળી અને એને ખોટું સાબિત કરી દીધું. એ તો બધાનો સંમિલિત મત હતો કે આવો પ્રયત્ન હોવો જોઈએ. હવે એક વ્યક્તિને લીડર બનાવવાનો હતો તો એ રીતે મને લીડર બનાવવામાં આવ્યો, બધા લોકોએ મળીને બનાવ્યો હતો. કોઈ મારો વ્યક્તિગત નિર્ણય નહીં હતો. આ સમયે તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં એવા લોકો છે જેમના વિશે આરોપ છે, નાગાસિંહ છે, એમનું સમર્થન તમને મળે છે? ખોટી વાત છે. નહીં. હવે મારી ઉપર તો ઘણા આરોપ લાગ્યા. મારા ઉપર તો લાગ્યો કે સૂરજ ભાન એમના સમર્થક છે, મારી વિરુદ્ધ ચૂંટણીમાં કામ કરી રહ્યા હતા. લાલુજીએ રામવિલાસજીની પાર્ટીમાં છે અને લાલુજી એમને માટે વોટ માંગવા ગયા હતા. હું તમને વધારે રિસન્ટ વાત કહું છું. એપ્રિલ 2004ની જ્યારે ચૂંટણી થઈ લોકસભાની, એ સમયે તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં જે લોકલ છાપું છે એમાં ફોટો છાપવામાં આવ્યો અનંત સિંહનો. કહેવાય છે કે એ ભૂમિહાર કાસ્ટના છે, ત્યાંના ડોન છે, અને છબીઓમાં તમને એમની સામે હાથ જોડીને ઊભા બતાવવામાં આવ્યા હતા. હવે આ તો એ જ વાત છે. કોઈ કોઈને પ્રણામ કરે છે, જવાબમાં કોઈ પ્રણામ કરશે તો એના પ્રણામ નહીં બતાવશો, બીજાના પ્રણામ બતાવી દો. આ તો તમારી ટ્રીક છે સર. આ તો તમારી ટ્રીક છે. આ કોઈ વાત છે?
કોઈ કોઈને નમસ્કાર કરશે તો એનો જવાબ નમસ્કારથી જ થાય છે. તો એના નમસ્કારને કાપી દો, તમારા નમસ્કારને બતાવી દો. આઈએસ થઈ ગયું. ભાઈ જે એમનું સોનિયાજીના દોહિત્રની તરફ મનમોહનસિંહજીનો નમસ્કારનો હાથ ઉઠાવ્યો હતો. તો શું બાળક નમસ્કાર કરી રહ્યા હતા? એ ગ્રીટ કરી રહ્યા હતા. નીતિશજી, આ એ જ અનંતસિંહ છે જેમણે તમારી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સિક્કાઓમાં તોલ્યા હતા. જુઓ, આ બધી વાતો તો મનોરંજન માટે તમે લોકો કરતા રહો છો. એમાં કોઈ ખાસ વાત નથી. નીતિશજી, હું તમને હમણાંની વાત કહું છું. આનંદ મોહનસિંહ અને એમના સાથી, જે બધા લોકો રામવિલાસ પાસવાનજીની સાથે છે, એમની તમારી પાર્ટીએ અપ્રોચ કર્યો છે બિહારની ચૂંટણીમાં ગઠબંધન કરવા માટે, એમનો સાથ લેવા માટે. આ તો મનોરંજનની વાત નથી. નહીં, આનંદ મોહનજીની પાર્ટી હતી બિહાર પીપલ્સ પાર્ટી. એનો વિલય થયો હતો સમતા પાર્ટી સાથે. પાછળથી પછી એ અલગ થઈ ગયા હતા અને ફરીથી એમની પાર્ટીમાં પાછા ફરવાની વાત છે જનતા દળ યુમાં. આ વાત સાચી છે. આ એ લોકો છે જેમની વિરુદ્ધ અપરાધિક કેસીસ છે. આ એ લોકો છે જેમના સાથી આજે પણ જેલમાં છે. આ એ લોકો છે જેમના પર ગંભીર અપરાધના કેસીસ છે. આ બધા તો કોમન ફેક્ટર થઈ ગયા છે કે એમની વિરુદ્ધ કેસો છે. જે 20 વર્ષ રાજ કરવાની વાત કરે છે, એમની વિરુદ્ધ સૌથી વધારે મામલાઓ છે. પણ એ ઘણા ભારી નેતા છે, ઇનવિઝિબલ. તો આ લોકોને ના ચાલતા ડિપ્રાઇવ તમે કઈ રીતે કરી શકો છો, કે કોઈને ડિપ્રાઇવ તમે કઈ રીતે કરી શકો છો? અને પછી એ વિવાદમાં હું પડવા નથી માંગતો કે કોના પર શું કેસ છે. આનંદ મોહનજી એક નેતા છે, એમનો પોતાનો પ્રભાવ છે, અને જો પ્રભાવ નહીં હતો તો હમણાં સુધી એ ક્યારે લાલુજીને એને સમર્થન આપ્યું? તમને કદાચ ખબર હશે, જ્યારે સમતા પાર્ટીમાં હતા અને સમતા પાર્ટીથી અલગ થઈને ગયા તો કોના સમર્થનથી એમપી બન્યા? લાલુજીના સમર્થનથી. નીતિશજી, તમે માત્ર આ એમાં વાતને કોઈ એ રીતે જસ્ટિફાઈ કરવાની કોશિશ રહ્યા છો. જો કોઈ અપરાધી છબીનો માણસ લાલુજીની સાથે રહ્યો, પાસવાનજીની સાથે રહ્યો, તો તમારી સાથે રહ્યો તો પણ શું ફરક પડે? મેં તો કહ્યું કે કોમન ફેક્ટર છે. જે નબળાઈ છે એને ક્યાં મેં અમારે ત્યાં લોકો સ્લેગમાં કહે છે કે અમારે ત્યાં કોઈ થિયોલોજીના માસ્ટર તો છે નહીં. જબરદસ્તી ચર્ચા કરીએ સત્ય છે. તમે ભલે જે મારા જેટલા નંબર કાપવા હોય કાપી લો, પણ કોઈ મારી જ ઉપર તો આખી રાજનીતિ છે નહીં. કોમ્પ્રોમાઇઝિસ છે. હું જે ઈચ્છું છું, જે રીતનો આઈડિયલ સમાજ બનાવવો, એવી સ્થિતિ નથી. હું ઘણા સારા સિદ્ધાંતને લઈને જાઉં છું અને સમર્થન ન મળે તો પછી તમે મને પૂછો કે થોડું ઘણું બધાને જોડીને ભેગા કરીને જો સમર્થન મળી જાય છે અને એ રીતનું કોઈ શાસન બને છે, તમારી મરજી ચાલી શકતી હોય, તો પછી એને જજ કરવાની કોઈ રીત હશે. જે સરકાર બાહુબલીઓનો સહારો લઈને બનશે એ એમની મદદ નહીં કરે. સરકારમાં બેસીને જો કોઈને બચાવવાની કોશિશ થઈ, કોઈને અનુચિત લાભ પહોંચાડવાની કોશિશ થઈ, તો ફાંસીના ફંદા પર લટકાવી દો, લાલ કિલ્લાની સામે લટકાવી દો, પટનાના ગાંધી મેદાનની સામે લટકાવી દો. પણ આજે બિહારની રાજનીતિમાં આ સવાલ કેમ પૂછી રહ્યા છો? હું તમને એટલી બાંહેધરી આપવા ઈચ્છું છું કે એવી કોઈ સરકાર બનતી બની, જો એવી કોઈ સરકાર છે તો એ હમણાંની સરકાર છે.